યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી। દિવાળીના પર્વને લઈ માં અંબાના આશીર્વાદ લેવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। શ્રદ્ધાળુઓ ધજા સાથે માં આદ્યશક્તિના દરબારમાં પહોંચ્યા। આવનારું નવું વર્ષ સુખ સમૃદ્ધિ તેમજ શાંતિ લઈને આવે તેવી માં અંબાને પ્રાર્થના કરી। બોટાદમાં આવેલા સાળંગપુર ધામમાં સવારે કાળી ચૌદસના સંયોગને લઈને મહાપૂજા કરાઈ। ચૌદસની ઉદયતિથિ હોય મંદિરને અને કષ્ટભંજન દેવને અદ્ભુત શણગાર કરાયા। કષ્ટભંજન દેવની મંગળા આરતી કરાઈ, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। ગોપાળાનંદ સ્વામી દ્વારા સ્થાપિત છડીની પણ અભિષેક અને પૂજા કરવામાં આવ્યું। સાળંગપુર ધામમાં છેલ્લા 70 વર્ષથી કાળી ચૌદસે વિશેષ મારુતિ યજ્ઞનું આયોજન થાય છે। આ વખતે 530 પાટલા નોંધાયા અને પુરુષો સહિત મહિલાઓએ પણ આ યજ્ઞમાં ભાગ લીધો। ગાંધીનગરના મહુડી ધામમાં મહાયજ્ઞમાં ભાગ લેવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા। ઘંટાકર્ણ મહાવીર દેવના ધામમાં કાળી ચૌદસનું છે આગવું મહત્વ। ઘંટાકર્ણ દેવને 1 કિલો સોનાથી બનેલા નવા વસ્ત્ર એટલે કે વરખ અર્પણ કરાયા। મહુડીમાં યોજાયેલા મહાયજ્ઞમાં 108 આહુતિ અર્પણ કરવામાં આવી। એક આહુતિ અર્પણ થાય તેમ તેમ મંદિરનો ઘંટ વાગે છે અને શ્રદ્ધાળુઓ તેમની પાસે રહેલા એક પવિત્ર દોરાની ગાંઠ બાંધે છે। આ દોરો ભક્તોની મનોકામનાઓને પૂર્ણ કરનારો મનાય છે। દિવાળીના પાવન પર્વ પર રાજકોટના વેપારીઓએ ચોપડાનું પૂજન કર્યું હતું। કાલાવડ રોડ પર બીએપી સ્વામિનારાયણ મંદિર ખાતે અંદાજે 2500 વેપારીઓએ સામૂહિક રીતે ચોપડા પૂજન કર્યું। વૈદિક મંત્રોચ્ચાર સાથે ચોપડા પૂજન કરીને વેપારીઓએ નવા વર્ષ માટે ધન અને વ્યવસાયની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી। નાયબ મુખ્યપ્રધાન બન્યા બાદ હર્ષ સંઘવી પહેલીવાર સુરત પહોંચ્યા, જ્યાં સુરત પોલીસ અને જિલ્લા પોલીસના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી। પોલીસ કમિશનર અને રેન્જ આઈજી સહિતના અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। હર્ષ સંઘવીએ લવ જેહાદ મુદ્દે મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે હું પ્રેમનો વિરોધી નથી, પરંતુ દીકરીઓને ફસાવનારાઓનો વિરોધ એટલે લવ જેહાદને નહીં ચલાવી લેવાય। પોલીસ અધિકારીઓને ટકોર કરી કે માત્ર કાયદાના પુસ્તક વાંચી નહીં, દિલથી વિચારી કડક કાર્યવાહી થાય, એવા પગલાં લેવાય કે ગુજરાતની હદમાં કોઈ આવું વિચારવાનું પણ ન કરી શકે। કચ્છના ભુજમાં બીએસએફ હેડક્વાર્ટર ખાતે સાંસદ વિનોદ ચાવડાએ સેનાના જવાનો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી। જવાનોને મીઠાઈ ખવડાવી દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી। બીએસએફ જવાનોએ પણ સાંસદનો આભાર વ્યક્ત કર્યો। રાજકોટમાં કાલાવડ રોડની પ્રેમવતી રેસ્ટોરન્ટના ભોજનમાંથી ઈયળ નીકળી। બીએપીએસની પ્રેમવતી રેસ્ટોરન્ટના શાકમાંથી ઈયળ નીકળ્યાનો ગ્રાહકનો આક્ષેપ। લોકોની ભારે ભીડ વચ્ચે પ્રેમવતી રેસ્ટોરન્ટના સંચાલકોની બેદરકારી મુદ્દે ગ્રાહકે ઉગ્ર રજૂઆત કરી। આરોગ્ય વિભાગ કડક કાર્યવાહી કરે કે કેમ તે એક મોટો સવાલ। વાવ-થરાદમાં પોલીસે ઝડપી પાડ્યું લાખોનું ડ્રગ્સ। પંજાબના 2 શખ્સોની 211.81 ગ્રામ ડ્રગ્સ સાથે ધરપકડ। ભારતમાલા રોડ પર વોતડાવ ગામ નજીકથી વાહન ચેકિંગ દરમિયાન ડ્રગ્સ ઝડપાયું। પોલીસે 10,59,000ની કિંમતના ડ્રગ્સ સહિત 13 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો। મહીસાગરમાં કડાણા ડેમ પર દીપડાના આંટાફેરા। હાઇડ્રો પાવર ગેટ પાસેની ગેલેરીમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા। નદી વિસ્તાર તેમજ ડેમ વિસ્તારમાં દીપડો દેખાતા વન વિભાગને જાણ કરાઈ। નદી વિસ્તાર અને પાણીની શોધમાં દીપડો દેખાયો હોવાનું અનુમાન। ગીર સોમનાથમાં સિંહ પરિવાર ગામ નજીક પહોંચ્યો। સિંહણે બાળસિંહ સાથે ગામની સીમમાં ધામા નાખ્યા। 10થી વધુ સિંહ એક સાથે કેમેરામાં કેદ થયા। કોડીનાર તાલુકાના સુગાળા ગામ નજીકનો વિડીયો સામે આવ્યો। સુગાળા ગામની લેમસ્ટોન માઇન્સમાં સિંહ પરિવાર પહોંચ્યો। પોરબંદરમાં ઉદ્યોગનગર વિસ્તારના સ્થાનિકોનો રોષ ખાળવાનો પ્રયાસ। કેબિનેટ પ્રધાન અર્જુન મોઢવાડિયાએ વિવાદિત ફાટકની મુલાકાત લીધી। ફાટકને વહેલી તકે ખોલવાની ખાતરી આપી। 2 દિવસથી વિવાદિત ફાટક ખોલવાની થઈ રહી છે તજવીજ। છેલ્લા 3 મહિનાથી ફાટક બંધ હોવાથી રહીશો મુશ્કેલીમાં મુકાયા। પોરબંદરમાં ફાયર વિભાગની ચિંતાજનક સ્થિતિને લઈને સુરક્ષા મુદ્દે મોટો સવાલ ઊભો થયો। ફાયર વિભાગની 2 ગાડીઓની ફિટનેસ પૂર્ણ થઈ અને સક્ષમ ન હોવા છતાં ઉપયોગમાં લેવાઈ રહી છે। સ્ક્રેપમાં નાખવાની જગ્યાએ ફાયર વિભાગ બેદરકારી દાખવી જાણે કે દુર્ઘટનાને આપી રહ્યા છે ખુલ્લું આમંત્રણ। બંને વાહનના ફિટનેસ સર્ટિફિકેટ ફેબ્રુઆરી 2025માં જ એક્સપાયર થઈ ગયા છે।
અવધિ સંપૂર્ણપણે પૂર્ણ થવા છતાં ફટાકડા બજારમાં ફાયરના આ વાહનને કરાયું છે તૈનાત। આગામી દિવસોમાં જો કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ, તે એક મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે। ગિરનાર પર્વત પર ગુરુ ગોરખનાથની મૂર્તિમાં તોડફોડની ઘટનામાં આરોપીઓની ધરપકડ કરાતા સાધુ સંતોએ સારી અને ઝડપી કામગીરી બદલ પોલીસનું સન્માન કર્યું। વિવિધ આશ્રમના સાધુ સંતોએ ડીઆઈજી, એસપી સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓનું સન્માન કર્યું। કાર્યક્રમમાં જૂનાગઢના વિવિધ આશ્રમમાં સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવાની પણ સાધુ સંતોએ જાહેરાત કરી। અમદાવાદમાં ઈસ્ટ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર લિનિયર ગાર્ડન તૈયાર કરાયું। બાળકોને મનોરંજનની સાથે જ્ઞાન મળી રહે તેવું મનપાએ આયોજન કર્યું છે। ગાર્ડનમાં અમદાવાદના ઇતિહાસથી લઈ વર્તમાન સુધીની ઝાંખી રજૂ કરાશે। બ્રિટિશ કાળથી અત્યાર સુધીની જૂની કરન્સીઓની પ્રતિકૃતિ પણ મુકાઈ। ગાંધીનગરમાં વિશ્વ પ્રસિદ્ધ અક્ષરધામ મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળ્યું। અક્ષરધામ મંદિરને 10,000 દીવડાથી સુશોભિત કરાયું। ગ્લો ગાર્ડન અને નીલકંઠ વાટિકામાં પણ નયનરમ્ય રોશની કરાઈ છે। 20 થી 26 ઓક્ટોબર દર્શનાર્થીઓ દીવડા અને રોશનીનું સુશોભન માણી શકશે। કેબિનેટ કૃષિ પ્રધાનનો ચાર્જ સંભાળ્યા બાદ ભાવનગર પહોંચેલા જીતુ વાઘાણીનું ઉત્સાહભેર સ્વાગત કરાયું। નારી ચોકડીથી જીતુ વાઘાણીના કાર્યાલય સુધી બાઇક રેલી યોજાઈ હતી। સ્વાગત કાર્યક્રમમાં સંતો, મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા। જામનગરમાં વૃંદાવન સોસાયટીમાં વેપારીના ઘરે ચોરી કરનાર તસ્કર સકંજામાં આવ્યો। પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો। 55 વર્ષીય આરોપી શિવા બાજેલિયાની ધરપકડ કરાઈ છે। સિટી એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી। આરોપી સામે કાલાવડ પંથકમાં જુદા જુદા 3 ગુના નોંધાયેલા છે। આરોપીને ઝડપ્યા બાદ ડ્રોનની મદદ લઈ પોલીસ જાળીમાં છુપાયેલ મુદ્દામાલ સુધી પહોંચી હતી અને 15,67,000નો મુદ્દામાલ જામનગર પોલીસે કબજે કર્યો। 9,17,000ના સોનાના દાગીના અને 6,50,000ની રોકડ જપ્ત કરાઈ। 6 તોલા સોના સહિત રોકડની ચોરી કરી હતી। જામનગરની રેસ્ટોરાંના પિઝામાંથી જીવાત નીકળી હતી। પટેલ કોલોની વિસ્તારના પોમોસ પિઝા રેસ્ટોરન્ટમાં આ ઘટના બની। સમગ્ર મામલે ગ્રાહકે રેસ્ટોરન્ટના સંચાલકને ફરિયાદ કરી। રાજકોટમાં ડ્રાયફ્રૂટ્સ ખરીદતા પહેલા ચેતી જજો। દિવાળીના તહેવારને લઈને આરોગ્ય વિભાગનું ચેકિંગ। ડ્રાયફ્રૂટનો સપ્લાય કરતી પેઢીમાં મનપાના દરોડા। રવિરત્ન પાર્ક પાસે આવેલી ગોકુલ પેઢીમાંથી દરોડામાં 350 કિલો સડેલી બદામનો જથ્થો ઝડપાયો। સડેલી બદામના જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો। રાજકોટમાં ગરીબોને અપાતા અનાજની ગુણવત્તા સામે ફરી સવાલ। ઘઉંમાં ધનેડા પડી ગયા હોય તેવા વિડીયો વાયરલ થતા વિવાદ થયો છે। સસ્તા અનાજની ગુણવત્તા મુદ્દે ધારાસભ્ય દર્શિતા શાહની રજૂઆત। જિલ્લા સંકલનની બેઠકમાં ધારાસભ્ય દર્શિતા શાહે રજૂઆત કરી। ગરીબોને મળતા અનાજની ગુણવત્તા ચકાસવાની માંગ કરી। સસ્તા અનાજના દુકાનદારોએ જવાબદારીમાંથી ખંખેર્યા હાથ। નિગમ જે અનાજ દુકાને મોકલે છે તે જ અનાજ લોકોને અપાય છે। વેપારીઓનો કોઈ વાંક ન હોવાનો દાવો કર્યો। અગાઉ ખરાબ જ અનાજ અંગે સાંસદ રામ મોકરિયાએ પણ કરી હતી રજૂઆત। ભરૂચના અંકલેશ્વરમાં મેરેજ હોલમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ થયો છે। ગોયા બજાર વિસ્તારમાં મેરેજ હોલમાં રમાતો હતો જુગાર। એ ડિવિઝન પોલીસે રેડ પાડી 18 જુગારીને ઝડપી પાડ્યા। પોલીસે રોકડ, મોબાઈલ, વાહનો મળીને કુલ 5,81,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। સુરેન્દ્રનગરના ચોટીલામાં ઝડપાયું ગેરકાયદે ગાંજાનું વાવેતર। પીપરાડી ગામે આરોપીએ પોતાના ઘરના વરંડામાં ગાંજાનું વાવેતર કર્યું હતું। બાતમી મળતા પોલીસે દરોડા પાડી ગાંજાના 25 છોડ મળી 80,000નો ગાંજો જપ્ત કર્યો અને આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી। વડોદરાના ગોત્રી વિસ્તારમાં જુગાર પર પોલીસના દરોડા। પીસીબીએ દરોડા પાડી 17 જુગારીઓને ઝડપી લીધા। જુગાર રમાડનાર ફિરોઝ બારોટ સહિત 17ની ધરપકડ કરવામાં આવી। 1,56,000ની રોકડ સહિત 3 લાખનો મુદ્દામાલ જપ્ત। અમદાવાદમાં પાલડીના દેરાસરમાં થયેલી ચોરીના કેસમાં આરોપીઓની ધરપકડ। ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીને ઝડપી 49 લાખની ચાંદી સહિત 72 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। દેરાસરમાંથી 1,64 લાખના ચાંદીના સામાનની કરી હતી ચોરી। અન્ય મુદ્દામાલ રિકવર કરવા કાર્યવાહી હાથ ધરાઈ।